દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ફરી એકવાર ભયજનક સપાટી વટાવી ગયું છે. ઉપરવાસમાં ખાસ કરીને હરિયાણાના હથીની કુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવતા દિલ્હીમાં યમુના નદી છલકાઈ રહી છે. લાલ કિલ્લા નજીકના જૂના લોહા પુલ પાસેથી લેવામાં આવેલા ડ્રોન દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નદી પુલની સપાટીથી ઉપર વહી રહી છે. સતત વધી રહેલા જળસ્તરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે, જેના પરિણામે વહીવટી તંત્રએ તાત્કાલિક પગલાં ભરવા પડ્યા છે. યમુના નદીના જળસ્તરમાં થયેલા અચાનક વધારાને પગલે દિલ્હી સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સક્રિય થઈ ગઈ છે. સંભવિત પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ અસરગ્રસ્તો માટે નજીકની શાળાઓ અને સમુદાય ભવનોમાં કામચલાઉ આશ્રય શિબિરો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં તેમને ખોરાક, પાણી અને પ્રાથમિક તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે જુદા જુદા સ્થળોએ નદીના પ્રવાહ અને જળસ્તરનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે અને નાગરિકોને ગભરાયા વિના વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. પોલીસ અને આપત્તિ રાહત દળોની ટીમો પણ રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ છે. આ મામલે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને અધિકારીઓને સતર્ક રહેવા અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં ત્વરિત સહાય પહોંચાડવા નિર્દેશ આપ્યો છે. હાલમાં જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે અને આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા છે.